જય કિસાન તો ખેડૂત મિત્રો 9/5/2026 ચોમાસું આવ્યું નજીક ને પાયાના ખાતરની ખેડૂત મિત્રો કરવા લાગ્યા તૈયારી. ખાસ તો બધા પાકમાં ખેડૂતની પહેલી પસંદગી આમ તો ડીએપી જ હોય છે, પણ અફસોસ કે આધુનિક ભારતમાં ખેડૂતને પાયાનું ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ એવું લાગે તો તંત્રને વિનંતી કે વહેલી તકે મારા ખેડૂતને પાયાનું ખાતર ગામડે મળે એવી વ્યવસ્થા કરવામાં આવે અને ડીએપીની બેગ ભેગા ઘણા બધા જે ગલકા બટકાવવામાં આવે તેને રોકવામાં આવે એવી એક ખેડૂત તરીકે વિનંતી. અને હવે ખેડૂત મિત્રો જે ખાસ તો પેલા પાયામાં ડીએપીની પસંદ કરતા હોય તે ન મળે તો 12-32-16, તે ના મળે તો 20-20-0-13ની પસંદગી કરતા હોય અને એ ના મળે તો સિંગલ સુપર જે ફોસ્ફેટની પસંદગી પણ ખેડૂત મિત્રો કરતા હોય. આ બધું જે છે તે આપણે રનિંગમાં વાપરીએ છીએ, પણ આની ઉપરાંત કે જે પોટાશ તેમજ સલ્ફર ઉમેરીએ તો તે પણ વધુ રિઝલ્ટ આપતું હોય છે. અને ખાસ હવે કે જે બજારમાં મળતા બાયો ફર્ટિલાઇઝર, જેમાં અમુક વિશ્વાસપાત્ર છે અને અમુકમાં દગા ફટકા થાય તો મારો ખેડૂત છેતરાય છે, તો તેમાં પણ તંત્રને વિનંતી કે ડુપ્લિકેટ ખાતરોને ઉપર કાર્યવાહી કરી અને વહેલી તકે ખેડૂતનો એમાંથી બચાવ કરવામાં આવે. કારણ કે વાડીએ એડવાન્સ લખાવી જાય છે અને અત્યારે એનું વિતરણ કરે છે, તેમાં ઘણા બધા ખાતરો ડુપ્લિકેટ છે, તો અહીંયા ખેડૂતનો બચાવ કરો એવી એક આશા. અને ખેડૂત મિત્રો જે અત્યારે સમય પ્રમાણે જે અલગ અલગ ખોળ આપણે વાપરતા થયા તેના પણ રિઝલ્ટ સારા છે, જેમ કે લીંબોડીનો ખોળ હોય અથવા દિવેલાનો ખોળ હોય, કરંજનો ખોળ મળતો હોય, તેમજ જે મરઘાનું ચરક તે પણ સારું રિઝલ્ટ આપતું હોય, તેમાં આપણે માઇકોરાજા પણ ઉમેરી શકીએ. તો ખેડૂત મિત્રો ડીએપી ન મળે તો બ્લેકમાં રૂપિયા ખર્ચવા નહીં, ક્યાંક ડુપ્લિકેટની ઝપેટમાં જે ડીએપી પણ ડુપ્લિકેટ બજારમાં મળવા લાગ્યું છે. કારણ કે ગયા સાલ અમારા બાજુના ખેડૂતે જે ખાતર વાવ્યું તે બાયો ડીએપી હતું, પણ તેના ઘઉં 2 મહિનાની અવસ્થાએ રોટાવેટર હાંકી અને ફેલ થયા. ખાલી પાયાના ખાતરના જ કારણે મારા ખેડૂતના પાક ફેલ જતા હોય, તો તંત્ર શું કરે તે સમજાતું નથી. ખેડૂત વિરોધી જે કાર્યો ચાલે તેને બંધ કરી અને ખેડૂતને પાયાના ખાતર ઉપલબ્ધ કરાવો એવી અમારી ખાસ એક વિનંતી છે. અને ખેડૂત મિત્રો બીજા જે ખાતરો છે તેની આપણે માત્રા પ્રમાણે મિક્સ કરીએ તો ડીએપી બની જતું હોય, તો આ રીતે પણ આપણે ડીએપી ખાતરની પૂર્તિ કરી શકીએ. તેમજ દેશી ખાતર ઘણું બધું કિંમતી હોય, તો દેશી ખાતર લઈ અને ખુલ્લા ચાસ હોય તેમાં ભરી અને આપણે ખાતરની પૂર્તિ કરી શકીએ. અને એક જે બીજી વાત કે ખેડૂત મિત્રો જ્યારે આપણો પાક જે વાવેલો હોય તે 1.5-2 મહિનાની અવસ્થા હોય ત્યારે ચોમાસું કેવું રહેશે તેના પણ અંદાજ આવી જતા હોય, અને ત્યારે પણ આપણે જે છેલ્લા હાથી હાંકીએ ત્યારે એમાં દંતારના દાંતા પૂરી જે દાંતી હાંકતા હોય ત્યારે ઓરણી બાંધી અને ત્યારે પણ આપણે પાયાના ખાતરો ઉમેરી શકીએ. તો અત્યારે બહુ ઉતાવળ ન કરવી. અને પછી કે જે ખેડૂત મિત્રો હોય તે આપણે બલૂન નાખીએ તેમાં પણ આપણે હાથથી છાંટી અને બલૂનના પારા ચડતા હોય પાકને, ત્યારે પણ પાયાના ખાતરો આપી શકીએ. તો અત્યારે જેમને ન મળે એમને દેશી ખાતર અથવા જે બાયો ફર્ટિલાઇઝર મળે તે પણ વિશ્વાસપાત્ર લઈ અને વાપરી શકીએ. અને ત્યારબાદ આપણા પાકની અવસ્થા 45-55 દિવસની થાય ત્યારે ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે પાયાનું ખાતર મળે અને ત્યારે આપીએ તો પણ આ પૂર્તિ કરી શકીએ. તો એકી સાથે વ્યવસ્થા અભાવના કારણે આપણે આગળ પાછળ જો વાવશું તો બધા ખેડૂતને મળી જાય. અને તંત્રને ફરી પણ એક વિનંતી કરું કે મારા ખેડૂતને પાયાના ખાતર મળી જાય એવી વ્યવસ્થામાં તમે આજના આધુનિક સમયમાં પણ નિષ્ફળ છો, ત્યારે જ મારા ખેડૂતોને ડુપ્લિકેટ લેવું પડે અને ખોટો એમના જે રૂપિયા વ્યર્થ થાય
અને ડીએપીની થેલી ભેગા જે ગલકા બટકાવવામાં આવે છે, જે ખેડૂતને કંઈ કામ પણ નથી આવતું, અને એગ્રાથી અથવા કોઈ પણ જે મંડળી હોય તે પણ ઘણા બધા આ રીતે ભેગી 3 થેલીએ 1 બેગ ફરજિયાત, 4 થેલીએ 1 બેગ ફરજિયાત, 2 થેલીએ 1 બેગ ફરજિયાત, આ રીતે મારા ખેડૂત માથે અન્યાય થાય તેને સાથે મળી અને રોકો એવી વિનંતી. જય હિન્દ, જય કિસાન.